અને ભારતની ભૂમિ એટલે રુદ્રાક્ષની ભૂમિ. આ ભારત દેશો જેવો છે કે જે રુદ્રાક્ષનો છે, અને બાકીના તમામ જે દેશો છે એ દારૂ અને દ્રાક્ષના દેશ છે. ભારત સિવાય સત્સંગ મળતું નથી. અને અહીંયા પણ જે બેહવું અને આ સત્સંગને ભળવો એ બહુ મહત્વની વાત છે. મારે કરબોણથી નાગરવાન બાપુ બતાવે છે બે બોલમાં કે ભજન ગાવું એના કરતી ભજન કરવું જરૂરી છે, અને ભજન કરવું એનાથી ભજનને વાગોળવું જરૂરી છે, અને વાગોળીને પછી એને પચાવવું બહુ જરૂરી છે, અને પચાવીને પછી એનું પાલન કરવું બહુ જરૂરી છે. સ્વજનો, હા, ભજનને બહુ વાગોળવાની જરૂર છે. બોલીએ સતગુરુદેવ કી જય, નિર્વાણ આત્મા કી જય. તો શબ્દ ઉચ્ચારણ સરસ્વતી અને મતી આપજે માત, ભૂલ્યા અક્ષર મેળવજો માડી, ગુણ લગાવું તારા દિન ને રાત. જય હો. તો જગદંબા તો જોગણી તિહાડા જપીએ માડી જાપ, અખંડ દીવડા બળે માડી તારા તું પ્રગટ આપો. તો રામા કહું કે રાજવી, હીરા કહું કે લાલ, જેને જેને મારો રણુજા વાળો ભેટિયા, એ નર થઈ ગયા કે બાપા જોનિયા. સ્વજનો, કે જનની જન તો ભગત જન કા દાતા કસૂર, નહીં તરે રેજે વાંજણી મત ગુમાવીશ કે માં નોર. ઈ મોઢે બોલું માં મન હાચે નાનપણ હાંભરે, ઈ મોટપની મજા મને કડવી લાગે કે બાપ કાગડા. સ્વજનો, એમાં પિતાશ્રીનો જ્યારે પ્રસંગ છે અને એમાંય મરણનો પ્રસંગ છે. અમારે મફારામે આગળ કહી દીધો કે બારે બારે ભટકવાથી કાંઈ નથી. બારે બારે મંદિરની અંદર મૂર્તિ છે, એ પ્રતિબંધ છે, તમને નમન કરવાનું એક ઠામ છે. પણ સ્વજનો, જ્યારે મહાન કવિ કલાકાર સંતો ભક્તો બતાવે છે કે સાચું તીર્થ મારા ઘરના આંગણે બેઠું છે. હે જગત જનની માં ભગવતી, માં જન્મ જેને ધર્યો છે એ આપણે ઘરને આંગણે બેઠું છે. સ્વજનો, અતારી આસોદરની પાવન ધરા કહેવાય, જો 7 દિવસની મફારામજી કથા વંચાણી. અહીંયા સુરતથી રોહિતભાઈ શાસ્ત્રીએ વાંચી, અને એમાં એક માનું દ્રષ્ટાંત આલ્યું હતું. માનું કે સ્વજનો, એક માં હતી ને માને એક દીકરો હતો. માને કે આ જગતમાં ગમે એટલા તીર્થ કરો એ નમવાનું ઠામ છે, પણ એક જ જ્યારે દીકરો પોતાનો બાર જો હોય અને મોડા વેલો જ્યારે આવે ત્યારે એક જ માં તમને પૂછે કે બેટા ખાવાનું બાકી છે. ઈ માં જ બોલી કે બીજાનું કામ નથી બોલવાનું. હે માં ભગવતી, જ્યારે માં ભગવતીની એક દ્રષ્ટાંત આલું કે મહાકાળી માતાનો ભક્તરાજ હતો. એક જ ભક્તિને મોક્ષ ગતિ મફારામ ક્યારે મળે કે પરમાત્માનું ભજન કરવાથી જ મોક્ષ ગતિ મળે, બાકી તમને મોક્ષ ગતિ મળે નહીં. મહાકાળીનો પરમ ભક્તરાજ હતો અને મહાકાળી માતાની ભક્તિ કરતો હતો, અને એમાં એને 15 વર્ષ મહાકાળી માતાની અખંડ ભક્તિ કરી. અને એમાં મફારામજી ધીમે 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 માં ભગવતી પ્રગટ થઈ કાલકા, અને એનો સેવક માં ભગવતીને નાચ નચાવતો હતો. નાચ નચાવતો હતો એટલે માતાજીને રીઝવતો હતો. માં ભગવતી તાનમાં આવી ગઈ અને એને રીઝવવા વાળો ભાઈ પણ તાનમાં આવી ગયો, અને પરમાત્માને વાત રાખવી તાતાગીરી નામનો ત્યાં ગુરુ નીકળ્યો હો. એવા ટાઈમે તાતા નામનો ગુરુ નીકળ્યો, એને ભેખ પહેરેલો માસી, અને બરોબર ત્યાં આવ્યો, અને તાતા નામનો ગુરુ એ ભાઈને પૂછે છે કે બેટા આ કયું કામ કરે છે? કે હું ભગવતીને રીઝવું છું અને એની સામે હું નૃત્ય કરવું છું. તો એ ગુરુ બોલ્યા કે નૃત્ય કરવાથી શું મળે ભાઈ તને? તને માં ભગવતી સામે નૃત્ય કરવાથી શું મળે? હે તો ભાઈ તમે શાંતિથી ઉભા રહો, હું મારી ભગવતીને પૂછું કે માં હું તને 15 વર્ષથી રીઝવું છું, અને માં મારે મોક્ષ ગતિ મેળવવી હોય તો શું કરવું પડે? તાર મહાકાળી માતા બોલી છે ને રીઝવવા વાળા ભાઈને જવાબ આલે છે કે બેટા આ તું જે ભક્તિ કરે છે ને મારી, એ અમે તારી રખેવાળી કરીએ, તને બચાવીએ, તારા ધંધાની અંદર બરકત આલીએ. હે અજુક તું કાંઈ આબા નહીં દઈએ, એ અમારો દેવનો ધર્મ છે. પણ આ તાતા નામનો જે ગુરુ આવ્યો ને એને મેં મેળવ્યો છે. તાતા નામના તાતા રેમનો ગુરુ જે આવ્યો ને એને મેં મેળવી આલ્યો છે. એટલે તું એના પગમાં પડી જા અને એને ગુરુ માની લે, તું ભગવાનનું ભજન કર. દેવની ગમે એટલી ભક્તિ કરવાથી સ્વજનો
કોઈ દિવસ મોક્ષ ગતિ પ્રાપ્ત થતી નથી. હે પરમાત્માનું ભજન કરવાથી જ મોક્ષ ગતિ મળે છે, આના સિવાય મળતી નથી. હું માના દ્રષ્ટાંત ઉપર હતો કે દીકરો હતો અને દીકરે જ્યારે માને આશ્રમ મૂકી મફારામજી, હે આ 9 દિવસની કથા જે રામકથા આસોદરની પાવન ધરા ઉપર વાંચણી એનું દ્રષ્ટાંત આલું છું, કારણ કે પિતાશ્રીનો પ્રસંગ છે. એટલે એ જ્યારે દીકરો માને આશ્રમમાં મૂકવા જતો હતો અને મૂકી અને દીકરો વળતો વળ્યો મફારામજી. એમાં 2 દી થયા 3 દી થયા એટલે માએ પહેલો પત્ર દીકરાને લખ્યો કે બેટા તે મને આશ્રમમાં મૂકી તો છે, પણ આશ્રમમાં મારે ઊંઘવાની તકલીફ છે, તો મને તું એક શેટી મોકલજે. હે એટલે દીકરે શેટી મોકલી અને 2 દી થયા માનો બીજો પત્ર આવ્યો અને પત્રમાં એક હું લખેલું કે બેટા શેટી ઉપર તું એક રજઈ મોકલજે. એટલે દીકરે એક રજઈ મોકલી અને માનો ત્રીજો પત્ર આવ્યો તારે એને એસી મંગાઈ અને માનો ચોથો છેલ્લો પત્ર લખે કે બેટા વક્તારામ એક ફ્રીજ મોકલજો. દીકરે વિચાર કર્યો કે મારી માના પત્રો 3 આવ્યા, મેં 3 વસ્તુ મોકલી પણ ચોથો ફ્રીજ નો આવ્યો, એટલે હવે આશ્રમમાં મારી માને રૂબરૂ મળવા જવું છે. સ્વજનો, એ દીકરો જ્યારે આશ્રમમાં માને મળવા જાય છે તારે માને કહે છે કે માં મારે જો તને પૂરેપૂરી સામગ્રી આલવી હોત તો હું તને આજ આશ્રમમાં મૂકવા ના આવોત, હું આશ્રમમાં મૂકવા ના આવોત તને. તો માં દીકરાને કેવો જવાબ આલે છે, દીકરો કેવું વાપરે છે કે બેટા આશ્રમમાં તો તે મને મૂકી છે, મારા પાસે આશ્રમમાં પૂરેપૂરી મારા પાસે સેફટી છે આશ્રમમાં, પણ જેવો તું પાછો અને મને આશ્રમમાં મેળવા આવ્યો અને તારો દીકરો એવો પાકે અને તને આશ્રમમાં મૂકવા આવે ઈ દાડે કદાચ આ વસ્તુ ના હોય તો તારા માટે મેં પહેલથી વ્યવસ્થા કરીને આવી રાખી છે. સ્વજનો, હે માં એમ કે છે કે તારા માટે પહેલી વ્યવસ્થા કરીને મેં અહીંયા રાખી છે. સ્વજનો, તો માનું કાળજો બોલે છે કે તારા માટે પહેલી વ્યવસ્થા મેં અહીં કરી છે. સ્વજનો, હે કવિ કલાકાર ગઢવી બારોટ ચારણ માનું વર્ણન કરી નથી એચો ને કરી પણ નહીં કે. સ્વજનો, હે માં શબ્દ શું છે, મોઢે બોલું માં મન હાચે નાનપણ સાંભળે, ઈ મોટપની મજા મન કડવી લાગે કે બાપ કાગડા, માં તો માં છે. હે અને સ્વજનો, લોભિયા હોય અહીંયા કોઈ દી તુતારા ભૂસે ના મરે. હે એક હનુમાન દાદાનો પરમ ભક્ત હતો સ્વજનો, બજરંગ બલીનો ભક્તરાજ, અને એને મામા 1 કરોડ રૂપિયાની નોટરી કાલે લાગવાની હો. અને મફારામજી ઉઠ્યો ભાઈ હો અને હનુમાનજી મહારાજના મંદિરે જઈ અને બજરંગ બલી દાદાને કેવી માનતા માને છે કે હે બજરંગ બલી, કાલે 1 કરોડની નોટરી જો મને લાગી જાય તો હું તને એક તેલનો ડબ્બો સડાવવા માટે આવીશ. મફારામજી અને 1500 2000નો એક ડબ્બો હનુમાન દાદાને મોકલ્યો, માન્યો હો. અને બજરંગ બલીએ વિચાર કર્યો કે મારા વાલાને કરોડની નોટરી લાગવાની છે અને એને માન્યો છે તેલનો ડબ્બો 1500 2000નો. અને 4 વાગ્યાને મારો બજરંગ બલી હાથમાં ગદા લીધી. તાર અમારો કેશરદાન ગઢવી કહે છે કે હનુમાન જ્ઞાન ગુણસાગર કપિતિને લોક ઉજાગર અતુલિત બલધામા પવન સુત નામા ભૂત પિશાચ નિકટ નહીં આવે, જબ તારું નામ સુનાવે ઈ બજરંગ બલી હોય બાપ. અને હાથમાં ગદા લીધી અને હનુમાન દાદો 4 વાગે હાલ્યા ભાઈ હો. જ્યાં પેલો ભાઈ હુઈ રહ્યો તો અહીંયા મફારામજી અને જઈને થોડી ગદા અડાડી. હનુમાન પૂરી ગદા અડાડે કઈ ઊભો થાય માણા? ના થાય ને બાપ. અને થોડી ગદા ઉપાડી અને પેલો ખાટલામાંથી નીચો પડ્યો અને બોલ્યો કે કોણ આયા? કે મેં હનુમાનજી આયા. કે કેમ? કે તને જગાડને કે लिए आया हूं. कैसी मानता मानी કે ગોડા તારે કરોડની નોટરી લાગવાની છે અને તે મને 1500 2000 નો ડબ્બો માન્યો છે. ગોડા હનુમાન દાદો જવાબ શું આલે છે ખબર છે ભાઈને? કે મારા પાસે જો કરોડ હોત ને કરોડ તો હું આખો ગબ્બર મારો તેલમાં સણી નાખો તો મારો બાપલીઓ. આખો ગબ્બર હું તેલમાં સણી નાખો મારા પાસે ક્યાં કરોડ પડ્યા છે. સ્વજનો, આજ મારી ઝાલોઢાની પાવન ધરા છે અને એમાં જ્યારે પેટી વાજા ઉપર બેઠો છું તાર કરબોણથી મારો નાગરવાન કે બાપુ કહેતો હોય મફારામેજી આગળ કહી દીધું છે કે કાં બારે ભટકે છે અંદર બેઠેલાને ગોત અને જે બોલી રહ્યો છે એ 52 બારો બોલી રહ્યો છે, કોઈ અંદર નથી. અંદર તો હે રામ આત્માને બેને ભજન ગાયું કે આત્માને ઓળખ્યા વિના 184 નહીં મળે. આત્માને પેલો ઓળખી લેતું. એટલે આ મેરણિયા પરિવારે મારો ભગવાન અલખ ધણી કોઈ દી ઊનો વાયરો વાવવા ના દે, આ કોઠીએ કોઈ દી અનાજ નેઠવા ના દે, આ કોઠીએ કોઈ દી આ ગવાડીમાં રમતો બાળ ન નેઠવા દે મારો ધજાવાળો ધણી. એટલે જે પ્રસંગ કરો છો એ ખૂબ આનંદથી કરો, હળીમળી કરો અને મોજથી કરો. બજાવો તાર થોડુંક તમારે થોડુંક પાછળ ગાવાનું છે.